હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું વઘારેલી ખીચડી. તો ચાલો બનાવીએ. સૌ પ્રથમ આપણે ખીચડીમાં નાખવા જરૂરી વસ્તુ લઈ લેશું. તો આપણે અહીંયા કાંદા, ટમેટાં, રીંગણ, બટેટા, મરચાં અને મરચીની પેસ્ટ લઈ લીધી છે. તમે જોઈ શકો છો. અહીંયા આપણે મગની દાળ અને ચોખા બે મિક્સ કરેલું આપણે અહીંયા 2 વાટકા લઈ લીધું છે. તમે જોઈ શકો છો. હવે આપણે આમાં પાણી નાખી 2 વખત ધોઈ નાખશું. તમે જોઈ શકો છો અહીં આપણે મગની દાળ અને ચોખા સારી રીતે ધોઈ નાખ્યા છે. ચોખા ધોઈ નાખ્યા પછી આપણે અહીં એક કુકર લઈ લીધું છે. એમાં આપણે 3 ચમચી જેટલું તેલ નાખી દઈશું. ત્યાર પછી હવે આપણે તેલને ગરમ થવા દઈશું. હવે આપણું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે 1 ચમચી હિંગ નાખી દઈશું. 1 નાની ચમચી આખું જીરું નાખી દઈશું અને 2 નાની ચમચી રાઈ નાખી દઈશું. ત્યાર પછી લીમડાના થોડા પાન અને સૂકું લાલ મરચું નાખી દઈશું અને આપણે રાઈ અને જીરુંને ફૂટવા દઈશું. તમે જોઈ શકો છો આપણું રાઈ અને જીરું ફૂટી ગયું છે. હવે આપણે લીલા મરચાં નાખી દઈશું અને મરચીની પેસ્ટ નાખી દઈશું. પછી આપણે મિક્સ કરી નાખશું અને 1 મિનિટ માટે આપણે સાતળવા દઈશું. 1 મિનિટ સાતળ્યા બાદ પછી આપણે આમાં બટેકા અને કાંદા આપણે જે કાપેલા હતા એ આપણે આમાં નાખી દઈશું. તમે જોઈ શકો છો અહીંયા આપણે નાખી દીધું છે. હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી નાખશું અને પછી 2-3 મિનિટ માટે આપણે સાતળવા દઈશું. તમે જોઈ શકો છો 2-3 મિનિટ સાતળ્યા બાદ હવે આપણે આમાં રીંગણ અને ટમેટાં નાખી દઈશું. હવે આપણે સારી રીતે મિક્સ કર્યા પછી 1 મિનિટ માટે આપણે સાતળવા દઈશું. એક મિનિટ સાતળ્યા બાદ આપણે આમાં 1 ચમચી જેટલું મીઠું નાખી દઈશું. પછી અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું અને 2 ચમચી જેટલું આપણે જીરું નાખી દઈશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું. આપણે લાલ મરચું ઓછું નાખશું કારણ કે આપણે લીલી મરચી નાખી છે. પછી સારી રીતે આપણે મિક્સ કરી નાખશું. ત્યાર પછી આપણે અડધો વાટકો જેટલી છાશ નાખી દઈશું અને પાછું આપણે મિક્સ કરી નાખશું. તમે ખીચડીમાં છાશ નાખશો તો તમારી ખીચડી એકદમ છૂટી બનશે. મિક્સ કર્યા પછી આપણે 2 ગ્લાસ જેટલા પાણી નાખી દઈશું. પાણી નાખ્યા પછી પલાળેલા મગની દાળ અને ચોખા એ આપણે નાખી દઈશું બધું. તમે જોઈ શકો છો અહીંયા આપણે ચોખા બધા નાખી દીધા છે. હવે આપણે મિક્સ કરી નાખશું. પાણી થોડું ઓછું નાખ્યું હતું એટલે હું પાછું 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઉં છું.
હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 2-3 વિસલ થવા દઈશું. ત્યાં સુધી આપણે રહેવા દઈશું. તમે જોઈ શકો છો અહીંયા આપણે 2 વિસલ થઈ ગઈ છે. હવે આપણે સીટીમાંથી હવા કાઢી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ ખોલીને ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈશું. તો તમે જોઈ શકો છો આપણી ખીચડી રેડી થઈ ગઈ છે. જો ફ્રેન્ડ્સ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ને આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.